નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગઈકાલે પીએમ મોદીએ કહ્યું કે બધું ભૂલીને મોદીના હાથ મજબૂત કરો। સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ, ભાજપ અને રૂપાલા સામે રોષ ભરાયેલા છે, તો જાહેર સભાઓમાં વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। તો ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે તે પહેલા પીએમ મોદી ગુજરાતમાં આવવાના છે। તો આવા સમયે ગુજરાતના રાજ્ય પરિવારો ભાજપના સમર્થનમાં આવ્યા છે। તો ગુજરાતમાં 45થી વધુ રાજ્યો, જેમાં ભાવનગર, કચ્છ, ગોંડલ, દાતા સહિતના તમામ ભાજપને ખુલ્લું સમર્થન આપ્યું છે। તો પીએમ મોદીએ હાથ મજબૂત કરો ક્ષત્રિય સમાજની અપીલ કરી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ચૂંટણીને લઈને સુમુલ ડેરીએ કરી મોટી જાહેરાત। ગુજરાતભરમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે। તો આવામાં હવે સુમુલ ડેરી પણ જોડાય છે। વધુ મતદાન થાય તે હેતુથી ડેરીએ મોટી જાહેરાત કરી છે। જે દૂધ ઉત્પાદક વહેલા મતદાન કરશે તેને 1 લીટર દૂધ ઉપર ₹1 વધુ આપશે સુમુલ ડેરી। તો જે મતદાનનું ચિહ્ન બતાવશે તેને પણ ભેટ મળશે। તો સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે આની જાહેરાત કરી છે। તો આ પહેલથી 2.5 લાખ જેટલા દૂધ ઉત્પાદકોને મતદાન અંગેની જાગૃત કરવાનો પ્રયાસ છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારે ગરમી વચ્ચે રાહતના સમાચાર। દેશભરમાં આકરી ગરમી અને લૂ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। તો આઈએમડીએ ઘણા રાજ્યોમાં વરસાદ અને આંધીને લઈને એલર્ટ જાહેર કર્યું છે। તો 3 થી 6 મે દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ, તોફાન અને હિમવર્ષાનું એલર્ટ કરવામાં આવ્યું છે। તો આવી જ સ્થિતિ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં પણ 5 થી 8 મે સુધી રહેશે। તો બીજી તરફ ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ સતત 5 દિવસ સુધી હળવો વરસાદથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। કોંગ્રેસ સાંસદ થરૂરનું મોટું નિવેદન। 400 પાર મજાક છે, 300 પાર પણ અશક્ય છે। જ્યાં દર્શક મિત્રો લોકસભાની ચૂંટણી 2024માં ભાજપ 400 થી વધારે સીટ જીતવાનો દાવો કરી રહી છે। તો કોંગ્રેસ સાંસદ શશી થરૂરે આ અંગે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે 400 ને પાર કરવાનો ભાજપનો દાવો મજાક છે, જ્યારે 300 ને પાર કરવું પણ અશક્ય છે। તો 200 ને પાર કરવું એ મોટો પડકાર બનીને રહેશે। તો વધુમાં તેમણે તિરુવનંતપુરમથી ચૂંટણી લડી રહેલા થરૂરે કહ્યું કે ભાજપ ને કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં એક પણ સીટ નહીં મળે। ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। જામનગર વૈશ્વિક મેડિકલ સેન્ટર બન્યું। તો જ્યાં દર્શક મિત્રો જામનગરમાં સભાને સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જામનગર આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપસી આવ્યું છે। તો વૈશ્વિક મેડિકલ સેન્ટર પણ બન્યું છે। તો જામનગરમાં એરપોર્ટ ભૂલી જાવ તેવું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે। તો જામનગરના વિકાસને આપ સૌ જોઈ શકો છો। તો ગુજરાતે આજે ઔદ્યોગિક રાજ્ય બની ગયું છે, ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતમાં વિમાનો પણ બનશે। તો સેમિકન્ડક્ટર ઉદ્યોગો રાજ્યમાં ધમધમશે। તો ગુજરાત ગ્રીન હાઇડ્રોજનનું હબ પણ બની રહ્યું છે। ત્યારબાદ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર। પીએમ મોદીએ કહ્યું કે મને આપેલી શિક્ષા, દીક્ષા અને સંસ્કારને સલામ। ગુજરાતના પ્રવાસે પીએમ મોદીએ સભાઓ ગજવી છે। એક પછી એક સભાઓમાં લોકોને લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે પણ અપીલ કરી છે। તો સભાઓમાં પીએમએ લોકોને કહ્યું કે આ પ્રેમ, આ આશીર્વાદ એ ખૂબ મોટી મારી મૂડી છે। તો મને ગર્વ થાય છે કે તમારા ચરણમાં શિક્ષા, દીક્ષા લીધી આજે વિશ્વની કસોટીઓ પાર ઉતરી રહી છે। તો તમે સૌએ મને આપેલી શિક્ષા, દીક્ષા અને સંસ્કાર આજે હું તેને સલામ કરું છું, જેના કારણે આજે દુનિયામાં ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। પીએમ મોદીએ આ સિવાય કહ્યું કે મફતમાં ચાલશે ગાડીઓ અને 2 વ્હીલર્સો। જ્યાં દર્શક મિત્રો ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ ગઈકાલે સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધન કર્યું હતું। તો આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે પણ સમજાવતા લોકોને કહ્યું કે હવે પછીને મેં પ્લાન તૈયાર રાખ્યો છે, તમે તમારા વાહનો ફ્રીમાં ચલાવી શકશો। તો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ પણ નહીં થાય, તો તમારું બિલ પણ 0 આવશે। તો આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક્સ વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજનાઓ ઘડી રહ્યા છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 47 સેલ્સિયસ ગરમીનો પારો 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો। દેશના પૂર્વીય યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળ જેવા રાજ્યોમાં ભયંકર ગરમી પડી રહી છે, ત્યારે લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। તો આની વચ્ચે આઈએમડીએ મેમાં પણ તીવ્ર ગરમીની આગાહી કરી છે। તો ઘણી જગ્યાએ તાપમાનનો પારો 47 ડિગ્રી સુધી પહોંચ્યો છે, ત્યારે અલીપોર એટલે કે કોલકાતામાં 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। તો કલાકુંડા એટલે કે બંગાળમાં 47.2 સેલ્સિયસ અને સિંહભૂમિ એટલે કે ઝારખંડમાં 47.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, વંદે ભારત મેટ્રોની પહેલી ઝલક. વંદે ભારત અને અમૃત ભારત એક્સપ્રેસ બાદ હવે ભારતીય રેલવે વંદે ભારત મેટ્રો ટ્રેન લાવવા જઈ રહી છે. તો નોકરી માટે એક શહેરથી બીજા શહેરમાં જતા લોકો માટે આ ટ્રેન વરદાન સાબિત થઈ શકે છે. તો વંદે ભારત મેટ્રો તૈયાર છે અને તેની પહેલી ઝલક સોશિયલ મીડિયા ઉપર આવી ગઈ છે. તો ભારતીય રેલવે કહ્યું હતું કે પ્રારંભિક તબક્કામાં આ ટ્રેન 124 જેટલા શહેરોને જોડશે. તો નારંગી રંગની વંદે ભારત મેટ્રો પંજાબના કપૂરથલામાંથી બનાવવામાં આવી રહી છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વરસાદનો કહેર, ઐતિહાસિક આપત્તિની ચેતવણી જારી. તો બ્રાઝિલના દક્ષિણી રિયો ગ્રાન્ડેમાં સુલો રાજ્યોમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. તો ભારે વરસાદના કારણે 10 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. તો 21 લોકોએ જીવ ગુમાવ્યો છે અને સાથે જ વરસાદ સાથે આવેલા વાવાઝોડાના કારણે થયેલા નુકસાનથી 3300થી વધુ લોકો તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા છે. ત્યારે રાજ્યના ઘણા ભાગોમાં ભૂસ્ખલન પણ થયું છે અને પુલ પણ તૂટી ગયા છે અને સાથે જ અહીં ઐતિહાસિક આપત્તિની ચેતવણી પણ જારી કરી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ગો ફર્સ્ટના 54 એરક્રાફ્ટનું રજિસ્ટ્રેશન રદ. ડીજીસીએ ગો ફર્સ્ટના એરલાઇન્સના 54 એરક્રાફ્ટનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે. તો રોકડની તંગીનો સામનો કરી રહેલી ગો ફર્સ્ટની તમામ ફ્લાઇટ્સ 3 મે 2023થી સસ્પેન્ડ છે. તો જે કંપનીઓ એરલાઇન્સને લીઝ ઉપર પ્લેન આપ્યા હતા તેમણે પ્લેન પરત કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તો 26 એપ્રિલે દિલ્હી હાઈકોર્ટે કંપની દ્વારા લીઝ ઉપર લીધેલા 54 જેટલા એરક્રાફ્ટનું રજિસ્ટ્રેશન રદ કરવાના આદેશો આપ્યો હતો. તો કંપનીએ ધિરાણકર્તાઓને ₹6521 કરોડ આપવાના બાકી છે. આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. પીએમ મોદીના કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો. આણંદના વલ્લભભાઈ વિદ્યાનગરની જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના 60 વર્ષ સુધીનો એ શાસનકાળ હતો અને ભાજપનો આ સેવાકાળ છે. તો આ સિવાય કહ્યું કે દેશે 60 વર્ષ સુધી કોંગ્રેસનું રાજ જોયું અને દેશે 10 વર્ષ સુધી ભાજપનું પણ રાજ જોયું છે. તો કોંગ્રેસના 60 વર્ષમાં ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલય ન હતા. તો કોંગ્રેસે 60 વર્ષ સુધી કરોડો લોકોને બેંક ખાતા પણ ના ખોલાવી શકે. તો મારી સરકારે કરોડો લોકોના બેંક ખાતા પણ ખોલાવ્યા છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અદાણી વિલમરના નફામાં 59% ઉછાળો. અદાણી વિલમર લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી માર્ચના ચોથા ક્વાર્ટરમાં ₹156 કરોડનો સ્ટેન્ડ અલોન ચોખ્ખો નફો કર્યો છે. તો આ ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ ₹98 કરોડનો નફો કર્યો હતો. તો આવી સ્થિતિમાં વાર્ષિક ધોરણે નફામાં 59% વધારો થયો છે. તો આ સમયગાળા દરમિયાન કંપનીની આવક ₹12,703.64 કરોડ રહી છે. તો વાર્ષિક ધોરણે આવકમાં 3% જેટલો ઘટાડો પણ થયો છે. તો દોસ્તો ઝડપથી આ સિવાયના બીજા સમાચારની આપણે વાત કરીએ તો મે માટે આવકવેરાનું કેલેન્ડર જાહેર. 7 મેના રોજ એપ્રિલમાં કાપેલા કલેક્ટ કરેલા ટેક્સ સબમિટ કરવાની અંતિમ તારીખ છે, જ્યારે 15 મે માર્ચમાં કપાત માટે TDS પ્રમાણપત્ર જાહેર કરવાની નિયત તારીખ. 30 મેના રોજ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતમાં સંપર્ક કાર્યાલય ધરાવતા બિન નિવાસીઓ દ્વારા વળતર રજૂ કરવાની તારીખ છે, જ્યારે 31 મે આ તારીખે ટેક્સ સંબંધિત મહત્વના સમય મર્યાદાઓ છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મે મહિનામાં શેર બજારમાં તેજી રહેશે. તો સેન્સેક્સે 9 એપ્રિલ 2024ના રોજ પ્રથમ વખત ઐતિહાસિક 75,000નો આંકડો પાર કર્યો હતો. તો 30 એપ્રિલે નિફ્ટીએ પણ 22,783 પોઈન્ટની સર્વોચ્ચ સપાટી પહોંચ્યો હતો. તો એવું માનવામાં આવે છે કે શેર બજારમાં ચાલી રહેલી તેજીનો ટ્રેન્ડ મે મહિનામાં પણ ચાલુ રહી શકે છે. તો લોકસભાની ચૂંટણીમાં વર્તમાન સરકાર ફરી સત્તામાં આવવાની પણ સંભાવનાઓ સાથે મજબૂત આર્થિક વૃદ્ધિની અપેક્ષાઓ અને મજબૂત રોકાણ અને સ્થાનિક રોકાણકારોમાં વધતા વિશ્વાસનો જવાબદાર છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ચીને ઘાતક યુદ્ધ જહાજ સમુદ્રમાં ઉતાર્યું. સાઉથ ચાઇનાના સમુદ્રી વિવાદ વચ્ચે ચીને તેનું ત્રીજું 80,000 ટનનું એરક્રાફ્ટ કેરિયર ફુજીયાન સમુદ્રમાં લોન્ચ કર્યું છે. તો ફુજીયાને સૌથી અદ્યતન સ્થાનિક યુદ્ધ જહાજ તરીકે માનવામાં આવે છે. તો થોડા દિવસ પહેલા જ ચીને માલદીવના દરિયાઈ વિસ્તારમાં ઉચ્ચ જાસૂસી ટેકનોલોજી અને સાધનોથી સજ્જ જહાજ લોન્ચ કર્યું હતું, જેના કારણે અમેરિકા સહિતના ઘણા મોટા દેશો દક્ષિણ એશિયા ક્ષેત્રમાં સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે.
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જીઓ યુઝર્સ માટે ખુશીના સમાચાર. જીઓ યુઝર્સ માટે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી આવ્યા છે. તો ટેલિકોમ કંપનીએ ક્રિકેટ ઓફર હેઠળ 49 રૂપિયાના પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. તો આ ઓફરમાં 25 GB ડેટા મળશે. તેની વેલિડિટી ફક્ત 1 જ દિવસની રહેશે. તો આ ઓફરનો ઉપયોગ કરવા માટે તમારી પાસે કોઈપણ સક્રિય પ્રીપેડ પ્લાન હોવો જરૂરી છે. તો આ જ રીતે આ પ્લાન એરટેલ દ્વારા પણ રજૂ કરવામાં આવ્યો છે, જેની વેલિડિટી 1 દિવસની છે, પરંતુ તેમાં ફક્ત 20 GB ડેટા જ મળે છે.